નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। પૂરગ્રસ્ત પંથકમાં 5 દિવસના રોકાણ પૈકી બીજા દિવસે થરા પહોંચ્યો મુખ્યમંત્રીનો કાફલો। સરહદી ગામડાઓ સડકને અભાવે તારાજીની મોજણી અને પૂરતી મદદ આપવાનો આદેશ કરે છે મુખ્યમંત્રી। ઘોડાપુરથી તારાજ થયેલા પાટણ બનાસકાંઠાને બેઠું કરવા પૈસા ટકાની કચાશ રાખ્યા વગર મબલખ ખર્ચની ખાતરી આપે છે મુખ્યમંત્રી। દરેક ગામડે પુરવઠો શરૂ કરવા ઉપરાંત ઘાસચારો દરેક ગામડે મોકલવા ગોઠવાશે વ્યવસ્થા। ખાધા ખોરાકીની અછત પડે નહીં તે જોવા તંત્રને તાકીદ। ગુજરાતના પોરબંદરના દરિયાકાંઠેથી ભારતીય તટરક્ષક દળે નશીલા પદાર્થોનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો પકડી પાડ્યો। અરબી સમુદ્રમાં એક જહાજમાંથી 1500 કિલોગ્રામ જેટલું હેરોઇન કરાયું જપ્ત। અંદાજે 3500 કરોડ રૂપિયાની કિંમતનું હેરોઇન પકડાતા તટરક્ષક દળે વધુ તપાસ હાથ ધરી। શ્રાવણ માસનો બીજો સોમવાર હોવાથી સોમનાથ શિવાલયમાં શિવભક્તોનો ઉમટ્યો મહેરામણ। દર્શનનો લાભ તમામ શ્રદ્ધાળુને ઉપલબ્ધ કરાવવા મંદિરના સમયમાં કરાયો નોંધપાત્ર વધારો। ધારાસભા ગૃહમાં વિશ્વાસ મત પ્રાપ્તિ જેવો ફ્લોર ટેસ્ટ આદર્શ પદ્ધતિ હોવાનું ઠરાવે છે પટણા હાઈકોર્ટ। સૌથી મોટો પક્ષ હોવાને નાતે રાજદને આમંત્રણ આપવાની દાદ ફગાવી દેતા લાલુ પ્રસાદને વધુ નિરાશા। સમાચાર વિગતવાર। રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાનો મુદ્દો ઉછળ્યો હતો। ત્યારબાદ કોંગ્રેસે રાજ્યસભામાં વ્હીપ જાહેર કર્યો હતો અને પક્ષના તમામ સાંસદોને હાજર રહેવા આદેશ કર્યો હતો। રાજ્યસભા અધ્યક્ષે આ મુદ્દે પહેલા ઉઠાવાઈ ગયો હોવાનું જણાવી ફરીથી ચર્ચાની મંજૂરી આપી ન હતી। ત્યારબાદ તમામ કોંગ્રેસના સાંસદ નારા લગાવતા વેલમાં ધસી આવ્યા હતા અને હંગામો કર્યો હતો। તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું હતું કે એક તરફ ગુજરાતમાં પૂરની પરિસ્થિતિ છે ત્યારે બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યો પિકનિક મનાવી રહ્યા છે। સરકાર કોંગ્રેસના કોઈ પણ પ્રશ્નો સાથે ચર્ચા કરવા તૈયાર છે। હાલ બંને ગૃહની કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે। પટણા વડી અદાલતે કહ્યું છે કે બહુમતી સાથે વિશ્વાસ મત સિદ્ધ કરવા માટેની સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ ફ્લોર ટેસ્ટ છે, જેનું પાલન નીતિશ સરકાર માટે થયું છે। લાલુ પ્રસાદ યાદવની રાજદ દ્વારા દાખલ કરાયેલી અરજી આ ચુકાદા સાથે કાઢી નાખવામાં આવી હતી। મહામોરચો છોડી ભાજપ સાથે જદયુની સરકાર રચવાનો નિર્ણય નીતિશ કુમારે કરતા રાજદને ખમવું પડ્યું હતું। તેનો દાવો એવો હતો કે સૌથી મોટા પક્ષ તરીકે સરકાર રચવાનું આમંત્રણ રાજદને મળવું જોઈતું હતું। સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્રમાંથી ભારતીય તટરક્ષક દળે નશીલા પદાર્થોનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। તટરક્ષક દળે અરબી સમુદ્રમાં એક જહાજમાંથી 1500 કિલોગ્રામ જેટલું હેરોઇન જપ્ત કર્યું છે, જેની કિંમત 3500 કરોડ રૂપિયા આંકવામાં આવી છે। જહાજમાંથી ઝડપાયેલા તમામ 8 વ્યક્તિ ભારતીય છે અને હેનરી જહાજ પનામામાં રજીસ્ટર્ડ થયેલું છે। આ જહાજ શિપ બ્રેકિંગ યાર્ડમાં લાવવામાં આવી રહેલું હોવાની 3 દિવસ પહેલા ગુપ્ત માહિતી મળી હતી। આ ઘટનામાં તટરક્ષક દળ વધુ તપાસ કરી રહ્યું છે। પ્રાથમિક અહેવાલમાં વિગતો પ્રાપ્ત થઈ છે કે ઈરાન તરફથી આવી રહેલી આ બોટ પનામા દેશની છે। વિવિધ સુરક્ષા એજન્સીઓ પણ આ તપાસ હાથ ધરશે તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। वो लेटीट्यूड लॉन्गिट्यूड जो हमको इंटरसेप्ट मिला था वहाँ पे ये 2 वेसल मिले थे जिनको हमारे एयरक्राफ्ट ने इंटरोगेट किया था और इनको शेडो किया एंड देन इनको हमने जब ओखा पहुँचे तो वहाँ हमारे बड़े और छोटे शिप से मिलके इन दोनों वेसल को बोर्ड किया एंड अप्रोक्सीमेटली इट इज़ वेइंग 1454 kgs। ऑफकोर्स ये फिगर विल बी वेरीफाइड once again once proper weighing is done. So the value of this narcotics which has been seized is roughly about 3,500 crores which has been found on board the vessel.
રાજ્ય સરકાર હાલ પૂરગ્રસ્ત બનાસકાંઠાની 5 દિવસીય મુલાકાતે છે, ત્યારે માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની પણ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા પાલનપુર પહોંચ્યા છે. સ્મૃતિ ઈરાની પાલનપુરથી રવાના થઈ પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી પૂર પ્રભાવિત લોકોને સહાનુભૂતિ આપશે. થરાદથી માંડી રાધનપુર વચ્ચેના ગામડે જવા માટે તેમનો કાફલો રવાના થઈ ચૂક્યો છે. બેહાલ બનેલા બનાસકાંઠાની 5 દિવસની મુલાકાતે રાજ્યના મુખ્યમંત્રી અસરગ્રસ્તો વચ્ચે પહોંચ્યા છે અને પોતે અંગતપણે નાગરિકોના હાલચાલ જાણ્યા છે. ત્યારે આવો વાત કરીએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે. ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે સરકાર તરફથી કેવી રાહત આપવામાં આવી છે? અત્યારે જે લોકોના જીવ ગયા છે એને 6 લાખ રૂપિયાના ચેક તાત્કાલિક આપી દીધી છે. જી, દાખલા તરીકે જે ગામમાં 17 એક કુટુંબના લોકો મરી ગયા, એ ગામમાં 1,98 લાખ રૂપિયાના ચેક આપ્યા. જી, આજે મારા હાથે પણ ચેક દેવામાં આવ્યા. એટલે એ તો તાત્કાલિક આપણે ફૂલની પાખડી આપીએ છીએ. જી, કેસ્ટોલ ઘરવખરી, કેસ્ટોલ એટલે જે સ્થળાંતરિત થયેલા વ્યક્તિ છે એ વ્યક્તિને પ્રત્યેક ઘરમાં વ્યક્તિથી 60 રૂપિયા એક દિવસના, આપણે માને 4 જણા હોય તો 250 રૂપિયા મળે. જી, અને 10 દિવસના એક સાથે આપી દે છે. એને ઘરવખરી તણાઈ ગઈ છે તો એના 3,000 રૂપિયા અને 1,800 રૂપિયા બીજા કપડાના ને બધા એમ પૈસા આપવામાં આવે છે. એ બધું અત્યારે કામ ફૂલ ફ્લેજ ચાલુ થયું છે. આવતીકાલ સાંજ સુધીમાં બધાને કેસ્ટોલ્સ અને ઘરવખરીના પૈસા મળી જાય એ વ્યવસ્થા કરી છે. જી, જમીન ધોવાણ અંગેનો ખેડૂતોનો સર્વે, એગ્રીકલ્ચરની થોડા પાણી ઉતરી જાય એટલે ટીમ સર્વે કરશે અને એના આધાર ઉપર અમે ચુકવણું કરશું. પશુ મૃત્યુ પામ્યા છે એ પશુઓના મૃત્યુના પણ અમે પૈસા આપીશું અને એના અત્યારે તો પહેલા પશુ જે મૃત્યુ પામ્યા છે એની અંતિમ ક્રિયા પૂરી થાય અને રોગચાળો ન ફેલાય અને એના પેપર્સ બધા બની રહ્યા છે. એ ઓગસ્ટના ફર્સ્ટ વીકમાં એ બધાને પૈસા મળી જાય એ પ્રકારની વ્યવસ્થા કરીએ છીએ. મકાનો તૂટી ગયા છે એ બધા મકાનોને આપણે એનું પણ સર્વે માટેની ટીમો બની ગઈ છે. એ ટૂંક સમયમાં ચાલુ થશે. સર્વે થયા પછી સંપૂર્ણ તૂટી ગયા એને પૈસા, અંશત તૂટ્યા છે એને પૈસા આપીશું. પરંતુ વીજળી લગભગ 550 ગામમાં વીજળી બંધ થઈ ગઈ હતી. હવે જૂજ ગામ બાકી રહ્યા છે, લગભગ બધે વીજળી ચાલુ થઈ ગઈ છે. સફાઈની પ્રક્રિયામાં પણ વડોદરા, સુરતથી સફાઈ કામદારો પણ આવ્યા છે. હજુ બીજા મંગાવીએ છીએ અને ઝડપથી સફાઈની કામ પૂરી કરવા તરફ જઈ રહ્યા છીએ. આરોગ્ય માટે લગભગ 250 ટીમ અલગ અલગ લોકોની બનાવી છે જેથી કોઈ પણ જાતના રોગચાળો ન ફેલાય. દવાઓ, ડોક્ટરો, આ બધી વસ્તુને પણ આપણે ફૂલ ફ્લેજ ચાલુ કર્યું છે. બિલકુલ એવી જ રીતે રસ્તા રિપેરિંગ માટે પણ ઝડપથી કામ ચાલુ થઈ ગયા છે. લગભગ 250 રસ્તાઓ અત્યારે ચાલુ કરી દીધા છે. હજી લગભગ 350 રસ્તા બાકી છે. એ કામગીરી પણ ઝડપથી કરી રહ્યા છીએ. જી, મુખ્યમંત્રી શ્રી, દૂરદર્શન સાથે જોડાઈને માહિતી આપવા બદલ, વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર. પૂરગ્રસ્ત પંથકમાં 5 દિવસ ગાળવાના સંકલ્પ સાથે બનાસકાંઠા પહોંચેલા મુખ્યમંત્રીએ પહેલો દિવસ વ્યાપક પ્રવાસમાં ગાળ્યો હતો. પાલનપુર પાછા ફરી તેમણે મીડિયા મારફતે સૌને ધરપત આપી હતી કે પુનર્વસન પાછળ ખર્ચ કરવામાં કોઈ કચાશ રખાશે નહીં. જેમનું સંપૂર્ણ ઘરના બધું ઘરવખરી તણાઈ ગઈ છે, સ્થળાંતરિત થઈને લોકો રહે છે, બધાને 60 રૂપિયા એક દિવસના એક વ્યક્તિના, એટલે ઘરમાં 4 લોકો હોય તો 240 રૂપિયા, 10 દિવસના એક સાથે 2400 રૂપિયા સરકાર એને ખાવા પીવા માટે આપશે. અને કેશડોલ્સ જે છે એ કેશડોલ્સના જે છે એ આપણે એમને 3000 રૂપિયાની આસપાસ એમના કપડાં, એમને બાકીની ઘરવખરી માટે પણ કુટુંબ દીઠ આપણે બધાને આપવા માંડ્યા છીએ. કામ ચાલુ થઈ ગયું છે. એ મૃત્યુ પામેલા પશુઓના મૃતદેહનો નિકાલ, એ કામ પણ લગભગ આવતીકાલ સુધીમાં પૂરું થઈ જશે જેથી રોગચાળો ન ફેલાય. કાંકરેજ તાલુકામાં 1,98 રૂપિયા એ આજે પણ મારા હાથે 2 લોકોને ચેક અપાણા, બધાને આપણે આપતા જાય છીએ.
મકાનો જેમના તણાઈ ગયા, તૂટી ગયા, ફૂટી ગયા, જે થયું છે એમની પણ સહાય માટેનો સર્વે એની ટીમો બની ગઈ છે. એ ઓગસ્ટના ફર્સ્ટ વીકથી કામે લાગી જશે. ઝડપથી રિપોર્ટ મળી જાય એટલે સંપૂર્ણ મકાન તૂટ્યું હોય તો એ પ્રમાણના પૈસા, અંશતઃ તૂટ્યું હોય તો એના પૈસા પણ એ પ્રમાણે આપવામાં આવશે. જે ખેડૂતોની ખેતીની જમીન ધોવાઈ ગઈ છે અથવા રેતી આવી ગઈ છે, બગડી ગઈ છે, એ માટેના પણ સર્વે એની પણ લગભગ 150થી વધુ ટીમો બની ગઈ છે. બાકી પણ જે વધારે બનાવી છે અને ઓગસ્ટના ફર્સ્ટ વીકથી કામ શરૂ થશે એ બધાનો પણ સર્વે થઈને એમને પણ પૂરતા રૂપિયા એમની ખેતીની જમીનને પાકી કરવા, વ્યવસ્થિત કરવા માટે સરકાર આપશે. કામગીરી ઝડપથી પૂરી થાય અને સરકાર પૂરી તાકાતથી આ કામગીરીમાં જોડાયેલી છે. સ્વાભાવિક છે, આટલું બધું પાણી આવ્યું હોય તો રસ્તા વધારે તૂટ્યા હોય, આટલું બધું પાણી આવ્યું હોય તો વધારે ખેતર ધોવાણા હોય, એની સામે જાનહાનિ તંત્રની સતર્કતાને કારણે આપણે એ દુર્ઘટનાથી મુક્ત રહ્યા એટલી ભગવાનની કૃપા રહી. નરેન્દ્રભાઈએ તાત્કાલિક 500 કરોડ આપવાની વાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કીધું છે કે જે કંઈ હશે કેન્દ્ર પૂરતી મદદ કરવાની છે. માની લ્યો 5000 કરોડનું કામ થયું તો એમાંય કેન્દ્ર ભેગું છે, સરકાર પણ ચિંતા કરશે. એટલે ખર્ચનું કોઈ ચિંતા નથી. આ રાહત કામગીરી અંગેની વધુ માહિતી લઈએ આપણે દેવશીભાઈ પાસેથી. હેલો દેવશીભાઈ. ખાસ કરીને વાત કરીએ તો રાહત કામગીરી જે છે પૂર જોશમાં ચાલી રહી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જે છે ગઈકાલથી 5 દિવસની મુલાકાતે બનાસકાંઠામાં છે. બનાસકાંઠામાં કાલે એમણે વિવિધ તાલુકાઓમાં મુલાકાત કર્યા બાદ આજે તેઓ પાટણ જિલ્લાની મુલાકાતે છે અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, માહિતી અને પ્રસારણ મંત્રી, તેઓ પણ આજે પાટણ જિલ્લાની મુલાકાતે છે. અને ખાસ કરીને હવે વરસાદ રહી ગયો છે, પાણી પણ ઓસરવા લાગ્યું છે, તો જ્યાં જ્યાં પાણી ઓસરતું જાય છે ત્યાં તે જગ્યાએ રસ્તાઓનું કામ છે, વીજળીનું કામ છે, કે જે કંઈ પણ ખેડૂતોને ખેતી કરી શકે એ રીતના એમને જે સુવિધા આપવાની છે એ બધું કામ છે જે પૂરજોશમાં ચાલી રહ્યું છે. અને બંને તેટલું ઝડપથી બનાસકાંઠા અને પાટણને બેઠું કરવાની કવાયત હાલ રાજ્ય સરકારે હાથ ધરી છે. આભાર દેવશીભાઈ. અતિવૃષ્ટિથી પૂરગ્રસ્ત પાટણ જિલ્લાના રાધનપુર પંથકના ગામો ખારિયા, રોણી, નાનાપુરા ગામોની મુલાકાત કેન્દ્ર સરકારના કૃષિ અને પંચાયત વિભાગના મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને રાજ્યના આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ લીધી હતી. તેઓએ સર્કિટ હાઉસ રાધનપુરા ખાતે બેઠક કરી બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી. તેમજ કૃષિ ક્ષેત્રે થયેલા પાક નુકસાન અને જમીન ધોવાણની વિગતો મેળવી હતી. રૂપાલાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્તોને પૂરતી મદદ થઈ રહી છે. વહીવટીતંત્ર દ્વારા સર્વે અને સહાય વિતરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અતિવૃષ્ટિમાં માલ મિલકતને થયેલા નુકસાન અંગે રાજ્ય સરકાર દરખાસ્ત કરશે, તેના અનુરૂપ કેન્દ્ર સરકાર યોગ્ય કાર્યવાહી કરશે. ભાવનગર ખાતે સિંધી જનરલ પંચાયત દ્વારા આયોજિત ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવાનો સમારંભ યોજાયો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મનસુખ માંડવિયાએ તેમના પ્રેરક ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને ખૂબ જ ધગશથી અભ્યાસ કરવા અને સમાજને પોતાનાથી બને તેટલી મદદ કરવા અનુરોધ કર્યો હતો. તેમજ સિંધી સમાજની ધંધાકીય સૂઝબૂઝને બિરદાવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર નિર્મલાબેન વાધવાની, સાંસદ ભારતીબેન શિયાળ તથા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નીમુબેન બાંભણિયાએ સિંધી સમાજ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતા પ્રોત્સાહનને બિરદાવ્યું હતું.
ભાવનગર પંથકના ઉમરાળા તાલુકામાં સામાજિક ન્યાય મંત્રી આત્મારામભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને 2 ગામોમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વલભીપુર ખાતેની ગંભીરસિંહજી હાઈસ્કૂલ ખાતે તથા ઉમરાળા તાલુકાના રાંદલના દડવા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 68માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વન વિભાગે જિલ્લામાં 31 લાખ વૃક્ષો ઉછેરી પર્યાવરણ જાળવી રાખવા કમર કસી છે. ઉપરાંત પીપરાળી ગામે ₹130 લાખના ખર્ચે રંગોળી નદી પર નિર્માણ પામેલા પુલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ 5 વૃક્ષ પ્રેમીઓને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા તથા વૃક્ષ ખેતી અંતર્ગત પ્રપંચ લાભાર્થીઓને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. કેરિયા પીપરાળી થઈને રેવા માલપડાથી ભાવનગર હાઈવેને જોડતો રોડ ઘણીવાર રંગોળી નદીમાં પુલ હોવાને લીધે વ્યવહાર થઈ શકતો નહોતો. એ વ્યવહાર આવનારા દિવસોમાં સરળતાથી થઈ શકે એ માટેની એક આ સુવિધા સરકાર તરફથી ગ્રામજનોને તાલુકાને અર્પણ થઈ છે. પૂર પ્રભાવિત પાટણ જિલ્લામાં બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ સફાઈની કામગીરી ચાલી રહેલ છે. રોગચાળો ન થાય તે માટે આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે. આ માટે આરોગ્ય વિભાગે બીજા જિલ્લાની પણ મદદ લીધી છે. પાટણ જિલ્લામાં 320 ટીમ ઉપરાંત મહેસાણાની 5, આણંદની 5, ગાંધીનગર અને અરવલ્લીની ટીમ ઉપરાંત મેડિકલ કોલેજની ટીમ મળીને કુલ 349 ટીમ પાટણ જિલ્લામાં કામગીરી કરી રહી છે. જિલ્લામાં 43 પીએચસી, 15 સીએચસી, 3 યુએચસી ઉપરાંત ગામે ગામ મેડિકલ ટીમ કાર્યરત છે. દર્દીઓની તપાસ કરી તેમને સ્થળ ઉપર દવા આપવામાં આવે છે. દર્દીઓને તાવ, શરદીની દવા ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળા આપવામાં આવે છે. તેમાં હું મારા પેટની ગતિ માટે આવેલો છું અને સાહેબે તપાસી અને દવા આપેલી છે. તે દવા હાલ મને આપવામાં આવેલી છે. આરોગ્યની સુવિધાઓ ગામે ગામ પહોંચાડીને લોકોનું આરોગ્ય જળવાય એના માટેનું પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે પશુઓના મૃત્યુ થયા છે એના માટે પણ આજે પશુ વિભાગની ટુકડીઓ પણ સમગ્ર પાટણ જિલ્લાના પ્રભાવિત ગામોની અંદર સવારથી જ કામે લાગીને જનજીવન સરળતાથી ચાલુ થાય એના માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારે વરસાદ બાદ ઠેર ઠેર ગંદકીના થર જામી ગયા છે ત્યારે લોકો રોગચાળામાં ન સપડાય તે માટે ધાંગધ્રામાં હિન્દુ રાષ્ટ્ર સેનાએ અભિયાન હાથ ધર્યું છે. યુવાનોએ ગામમાં આવેલા પાંજરાપોળમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી કચરો એક જગ્યાએ એકઠો કર્યો હતો. સાથે જ અલગ અલગ વિસ્તારમાં દર રવિવારે સ્વચ્છતાના કાર્યક્રમ કરવાની નેમ વ્યક્ત કરી હતી. સાથે જ આપણે નિરોગી રહીએ અને આ અભિયાનમાં બીજા લોકોને પણ આગળ આવવા અપીલ કરી હતી. યુવા પેઢીમાં ચોખ્ખાઈનો આગ્રહ જનસેવા સ્વરૂપે બહાર આવે તેને મોદી સાહેબની પ્રેરણાનું ઉદાહરણ ગણવું પડે. ને ધ્યાનમાં દઈને અમે આજ પાંજરાપોળ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજેલ છે. દર રવિવારે અલગ અલગ વિસ્તારોમાં સફાઈ અભિયાન કરવામાં આવશે. ધાંગધ્રા શહેરના દરેક અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થયેલ છે જેને કારણે પાંજરાપોળમાં બધી ગંદકી ને એવું બધું વાતાવરણ થઈ ગયું છે. જેમાં અમે અત્યારે જોયું કાર્યક્રમ કરતા બધી ગંદકી ફેલાઈ ગઈ છે, કીચડ ને એવું બધું. એમાં ગાયું રોગચાળો થાય છે જેનાથી ગાયોને ઘણી તકલીફ પડે. ગાયું અમુક મરી જાય છે. એના દરમિયાન અમે આ કાર્યક્રમ યોજેલ છે. આશા કરું છું આ કાર્યક્રમમાં અમે બધા જોડાયા છે એમ એવી રીતે બીજા માનવ બધા જોડાય. શ્રાવણના બીજા સોમવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વહેલી સવારની આરતી અને તત્કાલ મહાપૂજાનો લાવો લીધો હતો. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરે નાયબ મુખ્યમંત્રીને સોમનાથ મહાદેવની ફોટો ફ્રેમ આપી સન્માન કર્યું હતું. નીતિન પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા સહિત ગુજરાતમાં અતિવૃષ્ટિ થઈ છે ત્યારે પૂરની પરિસ્થિતિમાં મોતને ભેટેલા લોકોની આત્માને શાંતિ મળે તે પ્રાર્થના કરી છે. મહત્વનું છે કે સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ થોડો વિરામ લીધો છે, પરંતુ સોમનાથમાં શ્રાવણના બીજા સોમવારે મેઘરાજાએ પધારી સ્વયંભૂ જલાભિષેક કર્યો હતો. આજે પવિત્ર શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે.
તમામ શિવ મંદિરોમાં ભક્તો વહેલી સવારથી જ શિવજીની પૂજા કરતા જોવા મળી રહ્યા છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન કરવા પણ વહેલી સવારથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. દેશ વિદેશથી આવેલા ભક્તોએ વહેલી સવારની આરતીનો લાભો લીધો હતો અને સોમનાથ મહાદેવને બિલીપત્ર, દુગ્ધાભિષેક અને જળાભિષેક કરી આશીર્વાદ મેળવ્યા હતા. શ્રાવણનો સોમવાર અને ભક્તોના ધસારાને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શ્રાવણ માસમાં સામાન્ય રીતે શ્રદ્ધાળુ શિવજીને દુગ્ધાભિષેક કરતા હોય છે, પરંતુ રાજકોટના ભક્તિનગર સર્કલ પાસેના ધારેશ્વર મંદિરમાં અનોખો સેવા યજ્ઞ હાથ ધરવામાં આવ્યો છે. ધારેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરના પટાંગણમાં એક વાસણ રાખવામાં આવ્યું છે અને શ્રદ્ધાળુઓને આગ્રહ કરવામાં આવ્યો છે કે શિવજીને અભિષેક કરવાનું દૂધ અહીં આ વાસણમાં નાખવામાં આવે અને પછી તમામ એકઠું થયેલું દૂધ આસપાસના ગરીબ બાળકોને પીવડાવી પૌષ્ટિક પ્રસાદ અપાઈ રહ્યો છે. શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં 10,000થી વધુ શિવભક્તો દર્શન માટે આવે છે, ત્યારે અત્યારે આ દૂધ ગરીબ બાળકોને પીવડાવી શિવભક્તો પણ શિવજીની સાચી આરાધના કર્યાનો આનંદ લઈ રહ્યા છે. ટ્રસ્ટ તરફથી જે એક સારામાં સારો એક અભિગમ જેને કહી શકાય એવું એણે શરૂ કર્યું છે કે નાના નાના બાળકો જે આજુબાજુમાં જે બેસે છે એમને જે દૂધ છે એ આપણે જે દૂધ ગટરમાં જાય છે એના બદલે એ દૂધને ભગવાનને જે શ્રદ્ધાથી ચડાવવાનું છે ચડાવી અને ત્યાર પછી એક પાત્ર આ લોકોએ રાખ્યું છે કે જે પાત્રની અંદર સારું બધું દૂધ કરી અને 11 વાગ્યાની આસપાસ બધા લોકોને તે લોકો આપે છે. એ ખૂબ જ સરાહનીય અને મંદિરની અંદર દરેક મંદિરે આવી રીતે કરે એવું અમારો અભિગમ ખરો એવો. દ્વારકાના નાગેશ્વર મહાદેવના દર્શને વહેલી સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. નાગેશ્વર મહાદેવની આખા શ્રાવણ માસ દરમિયાન શૃંગાર આરતી અને વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવે છે. દૂરના ગામના લોકો રાત્રિથી જ સોમવારે શિવજીના દર્શન કરવા નીકળી પડે છે. વહેલી સવારે 5 વાગ્યાથી જ મંદિરના કપાટ ખુલી જતા ભક્તો નાગેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. શ્રાવણ માસમાં શિવ મંદિરો ઓમ નમઃ શિવાયના નાદ સાથે ગુંજી ઉઠતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. મહત્વનું છે કે દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણનું ધામ છે, પરંતુ નાગેશ્વર મહાદેવના કારણે શિવ અને હરિ બંનેના દર્શનનો શ્રદ્ધાળુ લાભો લઈ લે છે. વેલા ઉઠી અને મોર્નિંગ જે પહેલી આરતી કહેવાય છે એ પહેલી આરતી સાક્ષાત જાણે પથારીમાંથી ઉઠી અને દેવાધિદેવ મહાદેવના દર્શન કરી તેમને જલાભિષેક કરી અને અમે લોકો આ દ્વારકાની જનતાઓ ઘણા લોકો ચાલીને પણ આવતા હોય છે, ઘણા લોકો પગયાત્રીઓ જે કોઈ ગાડી વાહન સ્કૂટર આ તે પોતપોતાની સગવડતાથી આવે છે અને ખૂબ ધન્યતાનો આનંદ ઉદ્ભવે છે. દેવાધિદેવ મહાદેવના 12 જ્યોતિર્લિંગમાંના જ્યોતિર્લિંગ શ્રી નાગેશ્વર મહાદેવના દર્શન કરી અમે લોકો ખૂબ ધન્ય થઈએ છીએ. હવે જોઈએ કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. કેરળમાં આરએસએસ કાર્યકર્તાની હત્યા મામલે રાજ્યપાલે મુખ્યમંત્રી પી વિજયનને બોલાવી રાજ્યની સ્થિતિ પર કરી ચર્ચા. આજે રાજ્યપાલની રાજ્યના પ્રદેશ પ્રભારી અને આરએસએસ પ્રમુખ સાથે મુલાકાત. ગૃહમંત્રી રાજનાથસિંહે કેરળમાં તાજી રાજકીય હિંસા મામલે કેરળના મુખ્યમંત્રી પી વિજયન સાથે કરી વાત. રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા. કહ્યું, લોકતંત્રમાં રાજકીય હિંસા અસ્વીકાર્ય. નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર વેપાર અને ઉદ્યોગમાં સકારાત્મક વાતાવરણ બનાવવામાં પ્રતિબદ્ધ છે અને તેઓ અપેક્ષા રાખે છે કે વેપારમાં સતર્કતા રાખવામાં આવે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં સેનાની આતંકવાદીઓ સાથેની અથડામણમાં 2 આતંકવાદી ઠાર. આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કર્યા બાદ આતંકીઓએ સેના પર શરૂ કર્યો હતો ગોળીબાર.
ઓરિસ્સામાં 2 જગ્યાએ આકાશમાંથી વીજળી પડતા 11ના મોત, મૃતકોમાં એક મહિલા સામેલ, 8 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા. નાણાકીય વર્ષ 2017માં આઈટી રિટર્ન ભરવાની આજે અંતિમ તારીખ. આઈટી વિભાગે સ્પષ્ટતા કરી છે કે રિટર્ન ભરવાની અંતિમ તારીખ નહીં વધારાય. અત્યાર સુધી 2 કરોડ રિટર્ન ભરાયા. વિશ્વ બેંકે ભારતની 2 જળ વિદ્યુત પરિયોજના અંગે ચર્ચા માટે સરળ રસ્તો શોધી આપવાનું ભારતને આપ્યું આશ્વાસન. જર્મનીમાં ફરી એકવાર આતંકવાદી હુમલો. એક નાઇટ ક્લબમાં થયેલા હુમલામાં હુમલાખોર સહિત 2ના મોત, અન્ય 4 ઇજાગ્રસ્ત. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે અમેરિકાના 755 રાજનયિક કર્મચારીઓને રશિયાથી હટવું પડશે અને ચેતવણી આપી કે બંને દેશો વચ્ચેના સંબંધોમાં જલ્દી પરિવર્તન નહીં આવે. આગામી હજ યાત્રામાં જૂનાગઢ જિલ્લામાંથી પણ હજ યાત્રીઓ જોડાવાના છે. આ 250 જેટલા હજ યાત્રીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે રસીકરણ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે હજ યાત્રીઓને પોલિયો તેમજ ઝેરી કમળાનો રોગ લાગુ ન પડે તે માટેની રસી પણ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મક્કા અને મદીનામાં લાખોની સંખ્યામાં હજ યાત્રીઓ એકઠા થતા હોય છે, ત્યારે આ પરિસ્થિતિમાં રોગચાળો લાગુ ન પડે તે માટે સાવચેતીના ભાગરૂપે આ પગલાં લેવામાં આવ્યા છે. હજ યાત્રીઓ પણ મોટી સંખ્યામાં આ કેમ્પમાં જોડાયા હતા અને આરોગ્યલક્ષી તપાસ કરાવી હતી. હવે જોઈએ સોશિયલ કનેક્ટમાં આજનો ટ્રેન્ડ. હિન્દી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક અને નવલકથાકાર મુનશી પ્રેમચંદની આજે 137મી જન્મ જયંતિ છે. એમનું મૂળ નામ ધનપત રાય હતું. એમનો જન્મ 31 જુલાઈ 1880ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીથી નજીક લમ્હી ગામે થયો હતો. સેવા સદન, પ્રેમાશ્રમ, રંગભૂમિ, નિર્મલા, ગોદાન સહિત અનેક નવલકથા, લઘુનવલ, વાર્તા અને નાટકો એમણે લખ્યા હતા. હિન્દી સાહિત્યમાં એમને કલમના સિપાહી તરીકે ઓળખવામાં આવે છે. એમના જન્મદિવસે કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ડોક્ટર મહેશ શર્મા, સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા, અભિનેત્રી શબાના આઝમી અને ડોક્ટર કુમાર વિશ્વાસે ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમજ પ્રેમચંદના લાખો ચાહકોએ એમને યાદ કર્યા છે, તો ટ્વિટર પર મુનશી પ્રેમચંદ ટ્રેન્ડ થયું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉત્તર ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં 5 દિવસ માટે રોકાઈને પુનર્વસન અને સહાય કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. ત્યાંના લોકોને મળી એમની સમસ્યાઓ સાંભળી રહ્યા છે તેમજ તેના નિરાકરણની વ્યવસ્થા કરી રહ્યા છે. મુખ્યમંત્રીની મુલાકાતનો આ વિડીયો સીએમ ઓફિસ ગુજરાતે ટ્વીટ કર્યો છે, જેને લોકો ખૂબ લાઇક કરી રહ્યા છે. અભિનેતા આમિર ખાને એક વિડીયો મેસેજ ટ્વીટ કરી આસામ અને ગુજરાતમાં આવેલી પૂરની આફતમાં મદદરૂપ થવા અપીલ કરી છે. दोस्तों, असम और गुजरात के कई इलाकों में भयंकर बाढ़ आई है और वहां पर रहने वाले हमारे भाइयों और बहनों को बहुत ही तकलीफ का सामना करना पड़ रहा है. बहुत सारी जानें भी गई हैं और बहुत भयंकर नुकसान हुआ है. कुदरत के सामने तो हम लाचार हैं, लेकिन वहां पर रहने वाले हमारे भाइयों और बहनों की मदद करने में हम लाचार नहीं हैं. तो मेरी आप सबसे अपील है कि आइए हम सब मिलकर असम और गुजरात में अपने भाइयों और बहनों की मदद करें और ये दोनों राज्य के चीफ मिनिस्टर्स रिलीफ फंड में अपना योगदान दें. मैं भी यही करूंगा. दूरदर्शन समाचार માટે સોશિયલ મીડિયા ડેસ્ક થી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. આ સાથે જ આ સમાચાર સમાપ્ત કરી. નમસ્કાર.